વિસાવદર તાલુકા ગ્રંથાલય ખાતે 14 થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરાઈ હતી. દીપ પ્રાગટ્ય સાથે પુસ્તક પ્રદર્શન તથા નિબંધ, ચિત્ર અને મહેંદી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓ અને ભાગ લેનાર તમામને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ વિસાવદર શહેરમાં ગ્રંથાલય ખાતે વિશ્વ ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત 14 થી 20 તારીખ સુધીના વિવિધ કાર્યક્રમના સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ તથા સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિસાવદર શહેરમાંથી જુદી જુદી સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 8 દિવસ દરમિયાન જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં નિબંધ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. એમના વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને સરસ મજાનું ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. અને આજના આ સમારોહમાં ખૂબ સુંદર મજાની હેતલબેન વ્યાસ અને જુદા જુદા વક્તાઓ દ્વારા પુસ્તકો વિશે માહિતી આપવામાં આવેલ હતી, જેનો મોટી સંખ્યામાં વિસાવદરના નગરજનોએ લાભ લીધેલ હતો. આજરોજ સરકારી તાલુકા ગ્રંથાલય વિસાવદર ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત તારીખ 14 થી 20 દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓનું અને પુસ્તક પ્રદર્શનનું આયોજન કરેલું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, આપણે મહેંદીની સ્પર્ધા, એવી અલગ અલગ સ્પર્ધાઓને દરેક સ્કૂલના બાળકોને ઇન્વાઇટ કરી અને સ્પર્ધાનું આયોજન કરેલું હતું. અને આજના દિવસે એમનું સમાપન સમારોહનું આયોજન કરેલું હતું, જેમાં આપણે 1 થી 3 નંબર આવેલા બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરેલા છે. અને મારી અપીલ છે વિસાવદરના લોકોને કે આપ સૌ લોકો વિસાવદરમાં નવી લાઇબ્રેરી બનેલી છે, એમાં આવી અને લાઇબ્રેરીની મુલાકાત